કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 18 થી 25 માર્ચ દરમિયાન માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ અમદાવાદ સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગરમીના કારણે અમદાવાદના રસ્તાઓ પર ડામર પીગળવાની ઘટનાઓ પણ સામે આવી છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ ઉત્તર ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યો અને કાર્યક્રમોમાં હાજરી આપશે. સિંહણનો બાળકી પર હુમલો. ગીર ગઢડાના શાણા વાંકિયા ગામમાં આંબાના બગીચામાં કેરી વીણતી 8 વર્ષની બાળકી પર સિંહણે હુમલો કર્યો હતો. માતાએ પથ્થરમારો કરી સિંહણના મોઢામાંથી બાળકીને બચાવી બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જમા થશે. ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અંદાજ મુજબ 13 માર્ચની આસપાસ વડાપ્રધાન આસામ મુલાકાત દરમિયાન આ હપ્તાની જાહેરાત કરી શકે છે. સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. વૈશ્વિક તણાવ વચ્ચે કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા છે. ચાંદી તેના રેકોર્ડ સ્તરથી 1.44 લાખ રૂપિયા સસ્તી થઈ 75,000 પર પહોંચી છે, જ્યારે સોનું પણ ઘટીને 62,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. કોરોના રસી પર સુપ્રીમ કોર્ટનો આદેશ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રસીની આડઅસરથી થતા મૃત્યુના કિસ્સામાં વળતર નીતિ તૈયાર કરવા અને તમામ ડેટા જાહેર કરવા નિર્દેશ આપ્યો છે. સંસદના સત્રમાં હોબાળો. લોકસભામાં સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને પગલે ભારે હોબાળો થયો હતો, જેના કારણે કામકાજના કલાકો વેડફાયા હતા. ભારત યુદ્ધ જહાજ તૈનાત કરશે. મિડલ ઇસ્ટમાં યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા માલવાહક જહાજોની સુરક્ષા માટે ભારત નૌકાદળ મોકલવા વિચારણા કરી રહ્યું છે. એલપીજી પુરવઠા અંગે જાહેરાત. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઘરેલું ગેસનું ઉત્પાદન 25% વધારવામાં આવ્યું છે અને બુકિંગના 2.5 દિવસમાં ડિલિવરી મળશે. રિલાયન્સની જામનગર રિફાઇનરી પણ ઉત્પાદન વધારશે. પેટ્રોલ પંપ પર ભીડ. અછતની અફવાને કારણે જામનગર સહિત અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. યુપીમાં શ્રી રામ રસોડું અને બેંગલુરુમાં હોટલો ગેસની તંગીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. વિદેશ પ્રવાસ મોંઘો થશે. ક્રૂડ ઓઇલના ભાવ વધતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ભાડામાં 15% સુધીનો વધારો થયો છે. ઈરાન પર અમેરિકા ઇઝરાયેલના હુમલા. ઈરાનમાં થયેલા હુમલાઓમાં 1300 થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો છે, જેમાં 193 બાળકોનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો તેલનો માર્ગ રોકવામાં આવશે તો 20 ગણી વધુ તાકાતથી હુમલો કરાશે. અમેરિકામાં નવી રિફાઇનરી. ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં $300 અબજ ખર્ચે નવી ઓઇલ રિફાઇનરી સ્થાપવાની જાહેરાત કરી છે અને આ પ્રોજેક્ટ બદલ ભારત અને રિલાયન્સનો આભાર માન્યો છે. ધુરંધર 2નું એડવાન્સ બુકિંગ. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ એ રિલીઝ પહેલા જ 20 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કરી લીધું છે. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિતનું મહત્વનું પેપર યોજાયું, જે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે નિર્ણાયક ગણાય છે. ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની વિવિધ જિલ્લા અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. આઈજી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જના 47માં આઈજી તરીકે ચાર્જ સંભાળી પોલીસ વડાઓ સાથે બેઠક યોજી. ગાંધીનગર વિધાનસભામાં સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મંત્રી કાંતિ અમૃતિયાએ મોરબીમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો સ્વીકાર કરી કડક પગલાંની ખાતરી આપી. ભારતીય રૂપિયો 53 પૈસા તૂટીને 92.35ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધનો આજે 10મો દિવસ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં સ્થિતિને ચિંતાજનક ગણાવી છે. સરકારી મીડિયા મુજબ ખામેનીના પુત્ર મોજતબા ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટાઈ શકે છે. અબુ ધાબીમાં થયેલા ડ્રોન હુમલામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે અમદાવાદના અડાલજની વાવ ખાતે ટ્રોફી સાથે ખાસ ફોટોશૂટ કરાવ્યું.
વિજય બાદ સૂર્યાએ અમદાવાદના પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી. અજમેરમાં ભારતની જીતની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડતા એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં ભીષણ આગ લાગી. વર્લ્ડ કપ પૂરો થતાં જ હવે ફેન્સની નજર આગામી આઈપીએલ પર છે. ખેલાડીઓ ટૂંક સમયમાં પોતાની ફ્રેન્ચાઇઝી સાથે જોડાશે. બોટાદ માર્કેટ યાર્ડમાં ઘઉંની મબલક આવક છતાં નીચા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ઊંચો ભાવ 5,025 રૂપિયા સુધી પહોંચ્યો હતો. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર મૂકવાનો મહત્વનો આદેશ કર્યો છે. સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત બાદ અરવલ્લીના શામળાજી રેલવે સ્ટેશન પર નવી સુવિધાઓ અને ટ્રેનોના સ્ટોપેજને મંજૂરી મળી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણામાં રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ખાસ ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે પેદા થયેલા તેલના સંકટ પર સત્તાવાર નિવેદન આપ્યું. સુરતના સાણિયા ગામે સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં 2 યુવતીઓના શંકાસ્પદ મોત થયા. પોલીસ તપાસમાં એઆઈ ચેટબોટના સર્ચ લોગ્સની પણ તપાસ કરાઈ રહી છે. શહેરની પ્રતિષ્ઠિત જીએલએસ કોલેજ બહાર એક કુખ્યાત ગુનેગારના પૌત્રે થાર કારમાં તોડફોડ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગાંધીનગરમાં નિવૃત્ત પીએસઆઈના ત્રાસથી હોમ ડિપાર્ટમેન્ટના નિવૃત્ત કર્મચારીએ આત્મહત્યા કરી હોવાનો કેસ નોંધાયો છે. નવા રેન્જ આઈજીની સૂચના બાદ ગોંડલ શહેરમાં આડેધડ વાહનો પાર્ક કરનારા અને ટ્રાફિક નિયમો તોડનારા સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબીના હળવદના વેગડવાવ ગામે શોર્ટ સર્કિટથી ખેતરમાં આગ લાગતા ઘઉંનો લાખોની કિંમતનો તૈયાર મોલ બળીને ખાખ થઈ ગયો. રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકો માટે કચ્છમાં મોબાઈલ રણશાળા શરૂ કરવામાં આવી છે, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઊંઝા માર્કેટમાં જીરાની આવક વધવા છતાં વિદેશી માંગને કારણે ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરાને ઓસ્કાર 2026ના પ્રેઝન્ટર લિસ્ટમાં સ્થાન મળ્યું છે, જે ભારત માટે ગૌરવની વાત છે. રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધુરંધર 2નું ટ્રેલર રિલીઝ થયું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક આઈએમડીબીના મોસ્ટ એન્ટિસિપેટેડ લિસ્ટમાં નંબર 1 પરથી નીચે ફેંકાઈ ગઈ છે. વ્લાદિમીર પુતિને ઈરાનના નવા સંભવિત સુપ્રીમ લીડરને સમર્થન જાહેર કર્યું છે, જેનાથી અમેરિકાની ચિંતામાં વધારો થયો છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેલના વધતા ભાવ મુદ્દે ઓપેક દેશોને કડક ચેતવણી આપી છે. અમદાવાદ જિલ્લામાં આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ 3200 થી વધુ એમએસએમઈ એકમોને 62 કરોડની વ્યાજ સબસિડી મંજૂર કરવામાં આવી. નર્મદાના રાજપીપળામાં સાંસદ મનસુખ વસાવા દ્વારા સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ નવા સીસી રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું. નવસારીના ખેરગામમાં તાલુકા પંચાયતના કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત અને સામાન્ય પ્રવાહમાં રાજ્યશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્રના મહત્વના પેપર લેવામાં આવ્યા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યા સ્ટેજ પર સૂઈ જતો હોય તેવો ભાવુક વિડીયો વાયરલ થયો. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ ટૂંકા બ્રેક બાદ સીધા આઈપીએલ 2026ના કેમ્પમાં જોડાશે. કપિલ શર્મા તેના નવા શોના સેટ પર અત્યંત અતરંગી આઉટફિટમાં જોવા મળ્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓએ રોહિત શર્મા માટે પ્રી બર્થડે સેલિબ્રેશનનું આયોજન કર્યું. એશિયન એનર્જી સર્વિસીસ દ્વારા ગુજરાતના મેવડ ફિલ્ડમાં નવા તેલના ભંડારની શોધ કરવામાં આવી છે, જેમાંથી દૈનિક 100 બેરલ તેલનું ઉત્પાદન શરૂ થયું છે.